તો ગુજરાતમાં એસેટ સેફટીને લઈ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અલાયદું પોર્ટલ તૈયાર થયું. એસેટ સેફટી મોનિટરિંગ પોર્ટલ હવે ગુજરાતમાં અમલમાં આવશે. રોડ, બ્રિજ અને સરકારી બિલ્ડિંગ સહિત તમામ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ થઈ શકશે. રાજ્યની 1.5 લાખથી વધુ એવી સરકારી સંપત્તિ જેનું ડિજિટલ મોનિટરિંગ થઈ શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નાગરિક સલામતી માટે આ મહત્વનો નિર્ણય લીધો છે. જીઆઈએસ આધારિત લોકેશન અને ડિજિટલ ડેટાથી એસેટ્સની દેખરેખ થશે. ફિલ્ડ અધિકારી દ્વારા ઓનલાઈન ઇન્સ્પેક્શન રિપોર્ટ પણ અપલોડ કરાશે. રિયલ ટાઈમ એલર્ટ સિસ્ટમથી જોખમ અંગે તાત્કાલિક માહિતી મળી રહેશે. કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર નિયમિત સમીક્ષા કરશે. જીએડીમાં બનાવાશે ખાસ એસેટ સેફટી મોનિટરિંગ સેલ. સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સલામતી અને પારદર્શકતા વધુ મજબૂત બનશે.